હલો દોસ્તો, જય ચામુંડા માતાજી। નવરાત્રિ ચાલી રહી છે તો ચોટીલામાં અત્યારે માણસો અને શ્રદ્ધાળુઓનું ફૂલ ટ્રાફિક છે અને બજાર તમે જુઓ, ચામુંડા માતાજીના ડુંગર તરફ જતી બજાર હાઉસફુલ છે। વેપારીઓએ પણ એમને વેપાર શોપને બધે માલ સામાન નાખી અને ફૂલ કરી દીધા છે। તો આજે તમે જુઓ, ચોટીલા ચામુંડા માતાજીના મંદિર તરફ જતી ડુંગર તરફ જતી બજાર ને વેપારીઓએ કેવું બધું ભરસક ભરી દીધું છે બધી વસ્તુ। માણસોનું ટ્રાફિક પણ એવી છે, એમ શ્રદ્ધાળુ પણ બહુ ઝાઝા શ્રદ્ધાળુ આવી ગયા છે। બજારમાં જુઓ તમે, માણસ ક્યાંય સામતું નથી। ચામુંડા માતાજીના શ્રદ્ધાળુ બધા ડુંગરેથી દર્શન કરીને આવી રહ્યા છે। તો ચામુંડા માતાજીના ડુંગર તરફ જતી આ બજારમાં લગભગ વસ્તુ બધી મળી જશે। તમારે જે જોતી હોય તે બધી વસ્તુ મળી જાય છે। લગભગ નાના છોકરાના રમકડા ઘણાય લગભગ પ્રકારના મળી જશે। અને બીજી વસ્તુ કોઈ તમે લેવા માંગતા હો તો બીજી વસ્તુ પણ કેટલી મળી જશે। અહીંયા કટલેરીની વસ્તુ મળી જશે, ચંપલ, બૂટ, કોઈ પણ વસ્તુ તમે લગભગ વસ્તુ અહીંયા મળી જશે। તમને ભગવાનના ફોટા મળી જશે, બધી જાતે જાતના ભગવાનના ફોટા પણ મળશે। બધી જો આ તમે બધી પૂજાની સામગ્રીની વસ્તુઓ છે, અહીંયા બધી વસ્તુ પૂજાની સામગ્રીની બધી વસ્તુ મળશે। અહીંયા બધી મૂર્તિ મળશે, સિરામિકની મૂર્તિઓ બધી રાખેલી છે। લગભગ પ્રકારની બધી સિરામિકની મૂર્તિઓ છે દેવી દેવતાઓની। તો સિરામિકની મૂર્તિઓ પણ ટકાઉમાં સારી હોય છે, એને લેવી સસ્તી અને સસ્તી પડે છે અને લેવામાં સરળ, થોડા પૈસામાં મળી જાય। બીજી મૂર્તિ તમે આપણે પથ્થરની લેવા જાવી તો એની ભાવ એના વધી જતા હોય છે અને આ મૂર્તિ એવી ને એવી રહેશે અને કાંઈ નથી થતું। કલર બલર બધું તમારે એ બધા ઓરિજિનલ કલર બધા વાપરેલા હોય છે એટલે કલર પણ નથી જતા। સિરામિકની મૂર્તિ આપણે લીધેલી છે, એક બે નાની મૂર્તિ ગણેશ ભગવાનની, એની આપણા ઘરે 8-10 વર્ષથી છે પણ હજી એવી ને એવી જ છે, 10-12 વર્ષ થઈ ગયા છે। તો સિરામિકની મૂર્તિઓ અહીંયા જે બધી મળે છે એ બહુ સારી હોય છે। ને આ આજુબાજુમાં બધે અમારે આ વિસ્તાર ચોટીલામાં સિરામિકનો ઉદ્યોગ છે તો અહીંયા મૂર્તિ થોડીક સસ્તી મળે। આ બધી પૂજાની સામગ્રીઓ જો તમે અહીંયા મળે છે। તો આપણે વિડીયો તમે ફ્રેન્ડ બધા આગળ જુઓ, બરાબર। અહીંયા ભગવાનના બધા ફોટા મળશે તમારે, લાઇટવાળા, લાઇટ વગરના, બધી પ્રકારના ફોટા ચોટીલામાં તમને મળી જાય। બધા જે ભગવાનના ફોટા જોતા હોય તે। તો ચાલો આપણે અહીંયા વિડીયો આપણે કન્ટિન્યુ રાખીશું અને તમે વિડીયો જુઓ, બરાબર।